11 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો છે। ઘરમાંથી 11 લાખની ચોરી કરનાર ચોરને પોલીસે પકડ્યો છે। જામનગરમાં આરાધના સોસાયટીમાં પેટ્રોલ પંપ સંચાલકના ઘરે ચોરી થઈ હતી। ચોરી કરનાર લખમણ અશ્વાર નામના આરોપીની ધરપકડ કરાઈ છે। પોલીસે ચોરીનો મુદ્દામાલ પણ રિકવર કર્યો છે। જે મુખ્ય ચોરી કરતા છે એ અત્યારે પકડાઈ ગયેલ છે અને જે આખો મુદ્દામાલ છે આ પણ પોલીસ લગભગ 11 લાખ રૂપિયાના આસપાસ પોલીસ રિકવર પણ કરી લીધા છે। અને આનો જે મુખ્ય આરોપી છે એ લખમણભાઈ માડણભાઈ અસવાર, આની ઉંમર લગભગ 36 વર્ષના આસપાસ છે અને જામ ખંભાળિયાના નિવાસી છે। એ જે લખમણભાઈ માડણભાઈ જે અસવાર છે એ આના ઘરે પહેલા એ જે નોકરને રૂપમાં કામ કરતા હતા અને આને બધી વસ્તુની ખબર હતી કે કઈ રીતે આને ઘરે પૈસા આવે છે અને ક્યાં પૈસા રાખે છે। આની જે ગુનો કરવાની જે મોડસ ઓપરેન્ડી હતી આ એવી રીતે હતી કે અત્યારે ઘરના નોકરના રૂપમાં કામ છોડી દીધો, પણ આને સંપર્કમાં હતા અને આને વિશ્વાસમાં હતા।